વડોદરાના ઉંડેરા ગામમાં પાણી ભરાવાને કારણે ભૂવા પડ્યા છે। પાણી ભરેલા રોડ પર ભૂવા પડતા વાહનો ફસાયા છે। ભૂવામાં વાહનો ફસાતા વાહનને નુકસાન થયું છે। ભૂવામાં વાહન ફસાતા સ્થાનિકો મદદે દોડી આવ્યા। યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સભ્ય ચૌહાણે તાત્કાલિક ભૂવા રિપેર કરવાની માંગ કરી છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા પણ માંગ કરવામાં આવી છે। તો જ પ્રકારે અહીંયા લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રસ્તા ઉપર અનેક ભૂવા પડી ચૂક્યા છે, જેને કારણે લોકોના જે વાહનો છે તે અહીંયા રસ્તા પર ફસાયા હતા અને સ્થાનિકો દ્વારા આ વાહન ચાલકોની મદદ કરવામાં આવી અને આ વાહનો બહાર કાઢવામાં આવ્યા છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાના જે ઉંડેરા ગામમાં પાણી ભરાવાને કારણે ભૂવા પડી ગયા છે, અનેક વાહન ચાલકો અટવાયા છે આ ભૂવાઓમાં। નેહા, વડોદરાનું ઉંડેરા ગામ છે ને ત્યાં ગઈકાલે જે વરસાદ પડ્યો એના કારણે રોડ ઉપર ભૂવા પડ્યા છે। રોડ ઉપર એક તો પાણી ભરાયેલું છે ને અંદર મોટા જે ભૂવા પડેલા છે એના કારણે વાહન ચાલકો છે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। અનેક વાહનો ફસાયા હતા, વાહનને નુકસાન પણ થયું હતું। જોકે આ વાહન ચાલકો ફસાયા ત્યારે સ્થાનિક લોકોએ મદદ કરી અને વાહનને બહાર કાઢવામાં આવ્યા। પરંતુ જે રોડનું કામ કર્યું છે જે કોન્ટ્રાક્ટરે એને નબળું કામ કર્યું છે ને એના માટે એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ એવી પણ માંગ ઉઠી રહી છે। અત્યારે હાલ તો સ્થાનિક યુવાનોએ જે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે એ લોકોને મદદ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।